વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. અમદાવાદના નિકોલ ખાતે આવેલી સવેરા સાનિધ્ય સોસાયટી પરિવાર તરફથી અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અવસાન પામેલા નાગરિકોને કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી. 12 માર્ચના રોજ અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં પ્રવાસીઓ તેમજ મેઘાણીનગરમાં રહેતા લોકો મૃત્યુ પામ્યા હતા. જે તમામ લોકોના આત્માને શાંતિ મળે માટે નિકોલ વિસ્તારના સવેરા સાનિધ્ય સોસાયટીના રહીશો દ્વારા કેન્ડલ માર્ચ તેમજ શોક સભા યોજવામાં આવી હતી, જેમાં મૌન પાળવામાં આવ્યું તેમજ મૃતકોના પરિવારને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી. તેમજ ઘાયલો જલ્દીથી સ્વસ્થ થઈ જાય તેવી પ્રભુને પ્રાર્થના કરવામાં આવી. કેન્ડલ માર્ચમાં 300 જેટલા સભ્યો જોડાયા હતા, જેમાં નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ સભ્યો જોડાયા હતા. સમગ્ર આયોજન સોસાયટીના કમિટી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. સોસાયટીથી નીકળેલી આ કેન્ડલ માર્ચ મેંગો પ્લસ સિનેમા સુધી ગઈ હતી, જ્યાં મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. દીપમાલા ન્યૂઝ, કલોલ.